નિવૃત્તિ, આજની તૈયારી, આવતીકાલની સુરક્ષા. પપ્પાજી 39 વર્ષ, બબલી 18 વર્ષ. ચલો પપ્પા, દોડવાનું છે. દાદુની ફિટનેસ જુઓ. દાદાજી 65 વર્ષ. આનાથી નહીં થાય. એક્સરસાઇઝ કરવી મારો શોખ નથી, તમારો છે. પપ્પા, તમારું વચન યાદ છે ને? નવા સ્માર્ટફોનની 50% સ્પોન્સરશિપ. આ મહિને નહીં થાય, ખૂબ ખર્ચો થઈ ગયો છે. અરે આનાથી આ પણ નહીં થાય. હું આપું છું. થેન્ક યુ દાદુ, તમે રોકિંગ છો. રિટાયર્ડ હોવા છતાં પણ તમે સરળતાથી તમારા પૈસા મેનેજ કરો છો, જ્યારે પપ્પા તો હજુ પણ કામ કરી રહ્યા છે. અદ્ભુત. હા દીકરા, તે ગજબ છે. કારણ કે નવી નોકરી શરૂ કર્યાના થોડા મહિના પછી જ મને સમજાઈ ગયેલું કે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેટલું જરૂરી છે. રિટાયરમેન્ટ પછી પણ હું સમાન જીવનશૈલી જાળવવા માંગતો હતો. તેથી મેં મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને રિટાયરમેન્ટ પ્લાનિંગ શરૂ કર્યું. પરિણામ એ છે કે આજે નિવૃત્તિ પછી પણ હું મારા ખર્ચ માટે કોઈના પર નિર્ભર નથી, કારણ કે દર મહિને મારું પેન્શન આવે છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ અને પેન્શન, આ શું છે દાદુ? કહું ને દાદુ, મારે પણ તમારી જેમ રિટાયરમેન્ટ પછી ટેન્શન ફ્રી લાઈફ જીવવી છે. અવશ્ય દીકરા. જો દીકરા, સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર પછી પણ ખર્ચ ચાલુ રહે છે. આ ખર્ચાઓને સંભાળવાને રિટાયરમેન્ટ પ્લાનિંગ કહેવામાં આવે છે. અને આને ધ્યાનમાં રાખીને આપણે નાની ઉંમરે પૈસાનું રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. તેથી જ મેં મારા પ્રથમ મહિનાના પગારથી મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું. અને જ્યાં સુધી પેન્શનની વાત છે, પેન્શન એ રકમ છે જે સરકાર અથવા નોકરીદાતા દ્વારા નિવૃત્ત વ્યક્તિઓને માસિક અથવા નિયમિત રીતે આપવામાં આવે છે. અચ્છા, એટલે વૃદ્ધાવસ્થામાં સક્રિય કામકાજી જીવનમાંથી નિવૃત્તિ લીધા પછી પણ સ્વતંત્ર જીવન માટે પૈસા બચાવવાના પ્લાનિંગને રિટાયરમેન્ટ પ્લાનિંગ કહે છે? હા બબલી, આને જ રિટાયરમેન્ટ પ્લાનિંગ કહેવામાં આવે છે. પણ દાદુ, આપણે આ કેવી રીતે કરી શકીએ? રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, અપેક્ષિત ઉંમર, એટલે કે વ્યક્તિ સામાન્ય રીતે કેટલા વર્ષ જીવશે. 2, નિવૃત્તિ પછી માસિક ખર્ચનો અંદાજ. અને 3, વધતી જતી મોંઘવારી. તમારી વાત અલગ હતી પપ્પા. તમારી નોકરી હતી, કંપની પેન્શન આપે છે, પણ મારો પોતાનો ધંધો છે. મને પેન્શન કોણ આપશે? જીવનમાં જાગૃત રહેવું બહુ જરૂરી છે દીકરા. કેવી જાગૃતિ? દીકરા, તને ખબર હોવી જોઈએ કે તારા જેવા વેપારીઓ માટે સરકારની પેન્શન સ્કીમ છે, જેનું નામ છે પ્રધાનમંત્રી લઘુ વેપારી માનધન યોજના. આ કઈ યોજના છે? ક્યારેય સાંભળ્યું નથી. હા, આ યોજના નાના વેપારીઓ અથવા દુકાનદારો અને સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓની વૃદ્ધાવસ્થાની સુરક્ષા અને સામાજિક સુરક્ષા માટે છે. આ યોજના 18 થી 40 વર્ષની વચ્ચેના વેપારીઓ માટે સ્વૈચ્છિક અને યોગદાન આપનારી પેન્શન યોજના છે, જે હેઠળ સબસ્ક્રાઇબરને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ઓછામાં ઓછું ₹3000નું ખાતરીપૂર્વકનું પેન્શન મળશે. વાહ, શું યોજના છે! પરંતુ મને હજુ પણ આ યોજના અંગે કેટલીક શંકાઓ છે. ચિંતા ન કર દીકરા. વધુ માહિતી માટે સંપર્ક કરો www.labor.gov.in/NPS-traders અને તમામ શંકાઓને દૂર કરો. થેન્ક્સ પપ્પા. હું તરત જ આ યોજના વિશે માહિતી એકત્રિત કરું છું અને આવતીકાલે જ આ યોજનામાં રોકાણ કરું છું. વાહ, શાબાશ બેટા. દાદાજી, તમે પપ્પાનું તો ટેન્શન દૂર કરી દીધું, પણ મારા વિશે પણ થોડું વિચારો. તમે મારા રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે પણ કંઈક કહો ને. અરે, સરકારે તારા માટે તો યોજનાઓનો ગુલદસ્તો તૈયાર કર્યો છે. યોજનાઓનો ગુલદસ્તો? હા, NPS અને APY. શું? NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ અને APY એટલે અટલ પેન્શન યોજના. યોગ્ય યોજનાઓનો લાભ ઉઠાવવો એ આપણી જવાબદારી છે. તેમના વિશે થોડું વધુ કહો ને દાદુ. મારે પણ ટેન્શન ફ્રી લાઈફ જોઈએ છે. NPS એ બજાર સાથે જોડાયેલ વ્યાખ્યાયિત યોગદાન યોજના છે, જે તમને તમારી નિવૃત્તિ માટે બચત કરવામાં મદદ કરે છે.
આ યોજના સરળ, સ્વૈચ્છિક અને લવચિક છે. તમારી નિવૃત્તિની આવક વધારવા અને ઘર બચાવવા માટેની આ એક સૌથી અસરકારક રીત છે. તે તમને વ્યવસ્થિત રીતે ગોઠવેલી બચત સાથે આર્થિક રીતે સુરક્ષિત નિવૃત્તિ માટે આયોજન કરવાની મંજૂરી આપે છે. તમે માત્ર ₹500 માં ખાતું ખોલાવી શકો છો અને નાણાકીય વર્ષ દીઠ ₹1000નું ન્યૂનતમ યોગદાન કરી શકો છો. તમારા રોકાણ કરેલા નાણાંનું રોકાણ સંપત્તિના વિવિધ પ્રકારો જેમ કે શેર્સ, સરકારી બોન્ડ વગેરેમાં કરવામાં આવે છે, જેથી તમારા પૈસા ડૂબી જવાનું જોખમ ઓછું રહે. વાહ, શું યોજનાઓ છે! તો સરકારે અમારી વૃદ્ધાવસ્થાનું ધ્યાન રાખ્યું છે. દાદુ, આ એપીવાય યોજના કઈ યોજના છે? એપીવાય એટલે અટલ પેન્શન યોજના. આ યોજનામાં ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી ₹1000 લઈને ₹5000 સુધીનું ન્યૂનતમ ફિક્સ પેન્શન મળે છે. આ યોજના 18 થી 40 વર્ષની ઉંમરના લોકો માટે છે. તેના વિશે સૌથી સારી વાત તો એ છે કે જો તમે નાની ઉંમરે જોડાવો છો તો યોગદાન ઘટે છે અને જો તમે મોડેથી જોડાવો છો તો યોગદાન વધે છે. ના ના પપ્પા, આ યોજનામાં પૈસા ડૂબી ગયા તો શું થશે? શું આ યોજનાઓ સુરક્ષિત છે? આજકાલ ઘણી નકલી યોજનાઓ આવી રહી છે. કઈ રીતે સમજવું કે કઈ સાચી છે ને કઈ ખોટી? અરે ચિંતા ના કર દીકરા, આ સરકારી યોજનાઓ છે અને આ યોજનાઓ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA દ્વારા નિયંત્રિત છે. વાહ, જો મારે આ યોજનાઓ વિશે જાણવું હોય તો હું વધુ માહિતી ક્યાંથી મેળવી શકું? વધુ માહિતી માટે www.pfrda.org.in ની મુલાકાત લો. આમાં તમને NPS, APY અને અન્ય પેન્શન સંબંધિત માહિતી મળશે. દાદુ, તમે મને નવા સ્માર્ટફોન માટે જે પૈસા આપવાના હતા તે શું તમે મને NPS અને APY ખાતું ખોલવા માટે આપશો? સ્માર્ટફોન તો હું પછી પણ લઈ શકું છું, પણ રિટાયરમેન્ટ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. શાબાશ દીકરા, શાબાશ. કલ કરીશું આજ કર, આજ કરીશું અબ. વાહ દીકરા, મને લાગે છે કે નિવૃત્તિ પછીનું જીવન વધુ સારી રીતે જીવવા માટે તમારા જેવી યુવા પેઢીએ APY અને NPS માં રોકાણ કરવું જોઈએ. દરેક ભારતીય નાગરિકને તેની બીજી ઇનિંગમાં આર્થિક સહાય મળે તે માટે સરકારે ઘણી યોજનાઓ બનાવી છે. પરંતુ આ જાણકારી રાખી યોગ્ય યોજનાઓનો લાભ મેળવવાની જવાબદારી આપણી છે. તારા મિત્રોને પણ આ યોજનાઓ વિશે જણાવ. પાક્કું, ડન. બાય બાય ટેન્શન, આવી ગયું પેન્શન. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે વૃદ્ધાવસ્થાની રાહ ન જુઓ. યુવાનીમાં જ રોકાણ કરીને રહો તૈયાર. ઓલ ધ બેસ્ટ ફોર યોર સેકન્ડ ઇનિંગ્સ.